અમરેલીમાં એસએમસીના મોડી રાત્રે દરોડા પાડવામાં આવ્યા છે। વિગતો અમરેલીથી પ્રકાશમાં આવી રહી છે। એસએમસી દ્વારા મોડી રાત્રે દરોડા પાડવામાં આવ્યા છે, ત્યારે રાજુલાના બાબરિયાધાર ગામ નજીક એસએમસી દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે, જે વિગતો હાલ પ્રકાશમાં આવી રહી છે। 25 લીટર જેટલો દેશી દારૂ સાથે એક ઇસમને ઝડપી પડાયો છે। સ્ટેટ મોનિટરિંગ સેલે એકને ઝડપ્યો અને એક ફરાર છે, ત્યારે પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે। સમગ્ર મામલે એસએમસીએ મોડી રાત્રે દરોડા પાડ્યા છે। અમરેલીથી માહિતી મળી રહી છે, રાજુલાના બાબરિયાધાર ગામ નજીક દરોડા પાડવામાં આવ્યા છે, ત્યારે 25 લીટર જેટલો દેશી દારૂ સાથે એક ઇસમ ઝડપાયો છે। તો સ્ટેટ મોનિટરિંગ સેલે એક ઇસમને ઝડપી પાડ્યો છે, ત્યારે એક ઇસમ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો છે અને પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। તો બાઇક સહિત દેશી દારૂના મુદ્દામાલ સાથે કુલ ₹41.270 નો મુદ્દામાલ જપ્ત કરાયો છે। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા યોગેશ ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। જી યોગેશ, અમરેલીમાં એસએમસીના મોડી રાત્રે દરોડા પડ્યા છે અને 25 લીટર જેટલો દેશી દારૂ મળી આવ્યો છે, શું કહેશો? જી ધર્મી, અમરેલી જિલ્લામાં સ્ટેટ મોનિટરિંગ સેલના મોડી રાત્રે દરોડાઓ પાડવામાં આવ્યા છે, જેમાં રાજુલા તાલુકાના બાબરિયાધાર ગામ નજીક દેશીઓ દારૂ ઉપર આવી ટીમ ત્રાટકી છે, જેમાં 25 લીટર દારૂ અને 1500 લીટર હાથો સહિત એક શખ્સને દબોચી લેવામાં આવ્યો છે। સાથે સાથે બાઇક, દેશી દારૂનો મુદ્દામાલ સાથે ₹41,270 મુદ્દામાલ આ ટીમ દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે। સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે એક આરોપી અનિલને ઝડપ્યો છે અને એક આરોપી ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળે છે। ઉપરોક્ત રાજુલા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી મુદ્દામાલ સોંપી દેવામાં આવ્યો છે। જી ધર્મી। જી યોગેશ, તમામ વિગતો બદલ આભાર। તો અમરેલીથી માહિતી મળી રહી છે, એસએમસીએ દરોડા પાડ્યા છે, જેમાં 25 લીટર જેટલો દારૂ અને ₹41,270નો મુદ્દામાલ મળી આવ્યો છે। તો આ સાથે જ રાજુલાના બાબરિયાધાર ગામ નજીક આ દરોડા પાડવામાં આવ્યા છે, જેમાં 25 લીટર દેશી દારૂ સાથે એક ઇસમને ઝડપાયો છે, ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલે એક ઇસમને ઝડપી પાડ્યો છે અને એક ઇસમ ફરાર છે।